एवरीवन, आज હું બીજા વ્લોગની શરૂઆત કરવા જઈ રહી છું, જેમાં અંબાજી ખાતે આવેલ ગાયત્રી મંદિરમાં કિશનચંદ ટેકચર પરિવાર ખેડમાં આયોજિત રેહનેશ મહેતા દ્વારા યોજવામાં આવેલ પ્રકૃતિ મિત્ર એવોર્ડમાં હું તમારું સ્વાગત કરું છું। આજે હું અમારી સ્કૂલ આયોજિત પ્રકૃતિ મિત્ર એવોર્ડમાં કઈ રીતે પ્રવૃત્તિઓ કરે છે અને કઈ રીતે એવોર્ડ વિતરણ થાય છે હું તમને બતાવીશ। જેમાં આદિવાસી નૃત્ય જે મારી સ્કૂલની બાળાઓ કરી રહી છે એ પણ બતાવીશ અને પ્રકૃતિ મિત્રમાં સન્માનિત થતા બધા મહેમાન શ્રેણી પણ તમારે સ્વાગત હતું બતાવીશ। ચાલો હવે આગળ વ્લોગની શરૂઆત કરીએ। हमारी स्कूल बाळाओ आवता मेहमानों कंकुतिला खूब स्वागत કરી રહી છે। ગાયત્રી મંદિર, હું તમને ગાયત્રી મંદિર બતાવું। જો અહીં પ્રકૃતિ મિત્ર કાર્યક્રમ આયોજિત અહીંયા સ્ટેજ અને બધાનું આયોજન કરે છે, હું તમને અહીં બતાવું। આજે હું સમસ્ત પ્રોગ્રામના યશસ્વી એવા રાજાભાઈ ચાવલા સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ, તો એ આપણા આજના પ્રોગ્રામ વિશે માહિતી આપશે। આપનું નામ બોલો। રાજેશ ગુલશન ચાવલા। બરાબર, આજે આપણે શાનો પ્રોગ્રામ કરે? પ્રકૃતિ પ્રેમી પ્રકૃતિ વંદન કાર્યક્રમ 2025। આ કાર્યક્રમના સહયોગી છે કિશનચંદ ટેકચંદ પરિવાર ખેડમાં, રેહનેશ મહેતા વિદ્યાલય માકડી અને પ્રકૃતિ મિત્ર ગ્રુપ ગુજરાત। મારી સાથે છે એ આદરણીય રાજાભાઈ ચાવલા કેટી પરિવાર ખેડમાંથી છે અને આપણા આ કાર્યક્રમ જે થાય છે દર વર્ષે એના એ તન મન અને ધનથી સહયોગી છે। જો રાજાભાઈ ચાવલા અને એમનું કેટી પરિવાર ના હોય તો આપણે આ પ્રકૃતિ મિત્ર કાર્યક્રમ કરી શકીએ નહીં। એટલે એમનો ફરીથી હું શાળા પરિવાર પ્રકૃતિ મિત્ર ગ્રુપ વતી હૃદયપૂર્વક આભાર માનું છું।